તો ભારતીય જનતા પાર્ટીના અભિયાનની શરૂઆત કે જ્યાં દિલ્હીથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા 2 સપ્ટેમ્બરથી કરવામાં આવી હતી, જ્યારે ગઈકાલે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી। જ્યારે સાબરકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો ગત 6 વર્ષ પહેલા સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારે જિલ્લાનો ટાર્ગેટ 2,89,000 પ્રાથમિક સદસ્ય બનાવવામાં આવ્યા હતા, જ્યારે આ વર્ષે વિધાનસભા દીઠ 1 લાખ પ્રાથમિક સદસ્યના લક્ષ્યાંક સાથે 4 લાખ પ્રાથમિક સદસ્ય બનાવવાનું લક્ષ્ય તરફ જિલ્લા સંગઠન દ્વારા શરૂઆત કરવામાં આવી છે। બીજી તારીખથી માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે પ્રાથમિક સભ્ય બનવાની જેપી નડ્ડા સાહેબના હાથે સદસ્યતાનું લોન્ચિંગ કર્યું। કાલે માન્ય મુખ્યમંત્રી શ્રી પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાહેબના હાથે એમણે પણ આ સદસ્યતા અભિયાનની શરૂઆત કરી। સાબરકાંઠા જિલ્લામાં જે લક્ષ્યાંક આપ્યું છે 4 લાખ, એ લક્ષ્યાંક પૂરો કરવા ત્યારથી જ કાર્યકર્તાઓ કામે લાગી ગયા છે અને સૌ કાર્યકર્તાઓ એક પણ ઘર કે એક પણ ફળિયું કે કોઈ જાત જાતના ભેદભાવ વગર સૌના ઘરે ઘરે જઈ અને પ્રાથમિક સભ્ય બનાવવા માટે તત્પર છે। 2024 થી ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સદસ્ય બનાવવાનું અભિયાન શરૂઆત થઈ ગઈ છે। ગત પ્રાથમિક સદસ્યતા અભિયાન દરમિયાન સાબરકાંઠા જિલ્લામાં 2,89,000 પ્રાથમિક સદસ્યો બનાવેલા હતા અને 2400 સક્રિય સભ્યો બનાવેલા હતા। આ 2024 દરમિયાન પ્રાથમિક સદસ્યો બનાવવાનું લક્ષ્યાંક સાબરકાંઠા જિલ્લામાં 4 લાખ કરતાં વધુ આપેલું છે અને દરેક વિધાનસભામાં 1 લાખ કરતાં વધુ પ્રાથમિક સદસ્યો બનાવવાનું